સાગબારા તાલુકાના 12 થી 13 ગામના ખેડૂતોની જંગલની જમીન મુદ્દે સરકાર અને આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવા વચ્ચે યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષોથી જંગલની જમીન ખેડતા ખેડૂતોનો નિયમ મુજબ જરૂરી પુરાવાના આધારે જમીનનો હક આપવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા 80,000 જેટલા દાવાઓના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। મનસુખ વસાવાએ જણાવ્યું છે કે સાગબારા તાલુકાના 12 ગામના લોકો છેલ્લા આશરે 20 વર્ષથી જંગલની જમીન ખેડી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે જમીન મુદ્દે ઘર્ષણ થતાં સામાજિક રીતે આ પ્રશ્નો ઊભા થયા છે। આ મુદ્દે ખેડૂતો છેલ્લા 15 થી 16 દિવસથી ધરણા ઉપર બેઠા છે। ખાસ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ મંત્રી પ્રવીણ માળી અને મંત્રી ઈશ્વરસિંહ પરમાર સાગબારા જશે અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરીને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સીધી ચર્ચા કરશે। સાગબારા વિસ્તારના આશરે 1300 ખેડૂતોના પ્રશ્ન અંગે સ્થળ ઉપર ચર્ચા કરવામાં આવશે। આ અંગેની માહિતી બેઠક બાદ જે છે 26 ઓગસ્ટના રાત્રિના 10 વાગે સાંસદ મનસુખ વસાવાએ આપી હતી। જો આજે સાગબારા તાલુકા અને 12 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે અને 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે ઘર્ષણમાં આવવાથી સામાજિક પ્રોબ્લેમ ઊભો થવાથી ખેડાણ બંધ કરાવ્યું છે। એ પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યાં લીલાબેન સહિત ખેડૂતો બધા ધરણા પર બેઠા છે। આજે 15-16 દિવસ થાય છે। એ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને સાથે સાથે ગુજરાતની અંદર પેન્ડિંગ દાવા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે। 70-80 હજારની સંખ્યામાં છે। એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે જંગલની જમીન ખેડે છે એનો પણ તાત્કાલિક નિકાલ કરવો એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ અને બીજા તો જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ ચર્ચા થઈ। એટલે એના કારણે મિટિંગ લાંબી ચાલી। આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી પણ હતા, નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા, અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન મંત્રી, જયરામભાઈ ગામિત, પીસી બરંડા સાહેબ અને ગણપતભાઈ વસાવા અને વન વિભાગના આ બધા અધિકારીઓ હતા। હવે શું છે, વન વિભાગના અધિકારીઓ તો શું છે, પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીને આપી। જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ હમણાં પણ આપી દેવી જોઈએ રીતના નિર્ણય એ લેવાયો અને એના માટે થોડો સમય લાગશે। કમસે કમ 3-4 મહિના તો એ નીકળી જશે। તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આની સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે। જેમ સવારે મિટિંગ જે થઈ, નરેશભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ચર્ચા હમણાં પણ વાત થઈ। તો આના માટે સ્થાનિક લોકો સાથે જે ધરણા પર બેઠા છે એ સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલ છે રાજ્ય સરકારમાંથી। સ્થાનિક મંત્રી પ્રભારી મંત્રી યુસુફભાઈ પટેલ હશે, જે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે। વન વિભાગના અધિકારીઓ હશે અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચાયા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ। એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે એમને અમે જંગલની જમીન અમે આપીશું। જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે ને પેન્ડિંગ દાવા જે છે, પેન્ડિંગ દાવા વાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો સાગબારાને પણ લાગુ પડે, આજે સ્પષ્ટ વાત થઈ।